શિવાની બેન છે ને આવી કા ખાડી પહેરાવી છે અને બૂટ પહેરે અંકિતા બેન ઘરે હોય ને એટલે જો અમારે આવું કરાવે છોકરાને આવું આવી રીતનું કાક એડિટિંગ કરે આપણા વિડીયોનું એડિટિંગ ચાલે છે કેવી આમ હવે આમાં એડિટિંગ કરતા આમ તમને કેવો આનંદ આવે ને કેવો ફેરફાર અવાજમાં ક્વોલિટીમાં રામ રામ ને સીતારામ બધાને માતાજીનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપણે મોડો હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે ટોરમાલ બાજુ આવ્યા છે એટલે પહેલાં તો બધાને થોડી ઘણી નીંદ નાખવાની છે પહેલાં એકવાર તો નીંદ નાખી ગયા હતા મસ્તના મમ્મી આવ્યા હતા પણ હું અત્યારે આવીને તો બધી ખાઈ ગયા છે ને રણકવાનું કાંક ચાલુ કર્યું એટલે મેં કીધું થોડી પાછી આપણે નીંદ નાખી દેવી અત્યારે જો માથા એકાબીજીને બાંધવાનું હાલે છે ને મોટી બહેનને તો હજી ખૂટી પણ નથી ને બાકી બધા તો એને ખૂટી ગઈ છે એટલે આપણે બધાને થોડી હવે નીંદ નાખી દેવી અને શિવાની બેન ને વંશભાઈને એના રજા છે એટલે એ તો સરસ મજાના ફળિયામાં રમે છે અને વિહાનભાઈને તો ઘડી બગડી આરામ કરવાનો હોય ને ઘડીક પાછું રમવાનું હોય ને એવું બધું કામકાજ હોય કડામાંથી મીંદડી બેઠી છે પણ એક જ તારી જોઈ રહેશે હું જોતી છે તો સાની માની બેસી ગઈ શિકાર કર્યો હોય છે લાગે છે એવું પણ હલતી નથી મને હોતા મીંદડીને જોઈને બીક લાગવા મળી એક જ ધારી જોઈ છે હલતી નથી ને ચલતી નથી ને કાંઈ નહીં નકર તો આપણે એટલા હેવી ને અવાજ થાય એટલે એ તો આમ દોડવા જ મળે જોવાય ન મળે એની ભડે ભાગવા મળે પણ આ જાય ઘી નહીં જતી આની જ રહેશે એની તાર જતી રહે હવે એમ કીધું ને હાથ કર્યો ને એટલે તરત જ જતી રહે અને આપણે નીણ તો એમ કહેવાય કે બધી વટાઈ ગઈ છે કાલે આપણે વાટવાનું ચાલુ કર્યું હતું એટલે વાડીમાં જેટલી નીણ આપણે ઊભી હતી એની બધી વટાઈ ગઈ છે અને હવે આપણે તૈયાર લઈને નાખવાની છે પણ અત્યારે આપણે અહીં પડી છે ને એ નીણ નાખશું અને ભડામાં તો અત્યારે હવે તમને એમ કહેવાય કે આ લીલું છે ને એ જ જોવા મળશે એ તે હજુ પાછું ફૂટીને સારું મોટું થઈ જાય પછી વાટવાનું ચાલુ કરશું અને હવે તો આ થવા મળ્યું છે એટલે આપણે આ વાટીને ખવડાવવાનું થાય પણ હજુ તો આ કાલે કોરી વાટી છે એટલે આમાંથી જ નીણ આપણે કરવાની થાય છે આમાં બધી આપણે નીણ ઊભી હતી ને બદલે બધા વટાઈ ગઈ છે અને પાથરા અત્યારે તો પડ્યા છે શિવાની બેન ને એના ફઈ બે આયલા આવે છે શિવાની બેન છે ને આવી કા ખાડી પહેરાવી છે અને બૂટ પહેરે અંકિતા બેન ઘરે હોય ને એટલે જો અમારે આવું કરાવે છોકરાને એટલે હાડી પહેરાવી છે આવું કરતો બહુ જાડી લાગશો તું થાળીમાં બેંગોલી હાડીમાં બહુ જાડી લાગશો હા હવે ને હાલવા દો હાલવું છે એને વિહાનભાઈ પાસે વિહાનભાઈ હુતા હે ને રમે છે એ ના આવવું છે પમ વાળા સંફળ પહેરાવી દીધા છે ને એટલે બેંગોલી હાડી પહેરીને હાલ શિવાની બેન ની નવી સાયકલ તો આપણે અહીંયા પડી છે અને શિવાની બેન જૂની સાયકલ હારે રમતા હોય એવું લાગે છે જૂની સાયકલ લઈશ એટલે જૂની સાયકલ રમવા દેવાની એમ ને અને એ શું કર્યું તે દડો એમાં ફિટ કરી દીધો નથી નીકળતો જો બસ ભાઈ આવું કર્યું છે ખાવણી હતી ને એની અંદર દડો ફિટ કરી દીધો છે અને હવે નીકળતો નથી અને શિવાની હતા ને એની મદદ કરે છે દડો કાઢવામાં શિવાની તાર હાટું મમ લાવી સમજો વસનું અમારે છે ને આવું જ કામકાજ હોય શિવાનીને રમાડે છે અને આરવારી ખાવણીમાં દડો ફિટ કરી દીધો છે અને હવે કાઢે છે પણ નીકળતો નથી કેમ થાય લાવ હું કાઢું તોડવી પડશે ખાવણી થોડી તોડે દડો તોડ નખાય તો જો શિવાની હાટું હું સોળીનું શીંગું લેતા આવી હોઉં ખાવાની શિવાની બેનને આજે કાંક નવરાવ્યા હતા એટલે માથામાં હજુ તેલ નથી નાખી દીધું કોરા વાળીએ અને ટી શર્ટ ને કટ પહેરાવી દીધું છે નહીં શિવાની આમ તો હાલ તો શિવાની વસ વાગી જાય રેવા દે લાય હું કાઢ દઉં લાય તો મને દે તો હાલા પકડ તું હા હાલે તું પકડ હાલ આમ તો ઓલી સિંગ નીચે નાખી દીધી એવો તો કેમ ફિટ કરી દીધો છે વસ ભાઈનો નીકળી ગયો બસ ને અને એના માટે દડા હાટું થઈને એને ખાવણી ભાંગી નાખવી હતી પણ આ દડો આપણે કાઢી દીધો અને હવે રમવાનું ખાવા તો દે એને કેટલા સકલા આવે છે બધા અત્યારે કાંક જો હજી નીચે સણે છે હું જો આવવા માંડે અને શેતુરી છે ને શેતુરીમાં બધા બેસી જાય અને હવે હેઠા ઉતરે છે ને સોખા નાખ્યા છે વસ્તુ અવાજ કરશો ને એટલે સકલા ઉડી જાય છે જો અત્યારે હા ઉડીને જતા રહ્યા
વસ્તુ અવાજ કરતો ન હોય તો જરીક અવાજ આવ્યો ને તો એ શેકલા ઉડી ગયા. અને શિવાની બેન ને છે ને આ સોળીના દાણા મજા આવે છે ખાવાની. જો ભાવે છે ને. જો આવા મીડા પાછા આવવા મીડા હે, આવવા મીડા હે, આવવા મીડા હે. શિવાની પાસે હાથ હોતા નધર કરે હે. તીતી ઉડાડી આવી ને હે. શિવાની ના પપ્પા છે ને હવે તો રૂમ બહાર જ નથી નીકળતા, કેમ કે શિવાની ના પપ્પા મેકબુક લઈ આવ્યા પછી એક જ ધારા એમ કહેવાય કે દિન રાત એમાં જ મહેનત કરે છે, એડિટિંગ ને એવું બધું કરે છે. અને હવે એડિટિંગ પાકું આવડી ગયું કે ન આવડ્યું ઈ તો હવે આ બાજુ જ ખબર હોય. ખાસું બોલો કે એડિટિંગ નું કામ હોય ને ત્યારે ખોલીને બેઠો એટલે એમાં એવું તો નતું આવડ્યું કામ હતી તો 4-5 દી એવું જોયું. હા કે આમાં લેપટોપ આરે કાઢવાનું ટાઈમ પણ હવે આવી ગયું એટલે હવે કામ પૂરતું યુઝ કરવાનું. હવે કામ પૂરતું યુઝ કરવાનું, બાકી હવે ફાવી ગયું કેમ આવી રીતનું કાંક એડિટિંગ કરે. આપણા વિડીયોનું એડિટિંગ ચાલે છે. કેવી આમ હવે આમાં એડિટિંગ કરતા આમ તમને કેવો આનંદ આવે ને કેવો ફેરફાર અવાજમાં, ક્વોલિટીમાં, બસ એમાં બધે કયો. કેમ કે આમાં ઘણો બધો ફેરફાર થઈ જાય કે આમ વિડીયોનું થોડુંક આમ કેવો ક્વોલિટી હોય એની ઈ ક્વોલિટી આવે અને અવાજમાં એમ થાય કે બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતું હોય ઈ પણ હવે આમાં વયું જાય. તમને હવે જે મેન ચેનલમાં વ્લોગ આવે એમાં તમને જોવા મળતું જ નહીં હોય. અમિત રિંકલ વ્લોગમાં તો આપણે ઓરિજિનલ તમને આમાં એડિટિંગ કરેલો વિડીયો મળશે, પણ હજુ આપણે આ ચેનલમાં એકે વાર જ આનો વિડીયો મૂક્યો આમાં એડિટ કરીને આમાં અને આગલો વ્લોગ જ આમાં એડિટિંગ કરેલો એમાં તમે જોજો બેકગ્રાઉન્ડ નોઈઝ નહીં હોય. હા તો બસ એમ કયો ને કે આના પેલાનો જે તમે વ્લોગ જોયો ને એમાં તે આમાં લેપટોપમાં જ એડિટિંગ કરેલું છે, એટલે મેકબુકમાં નહીં શિવાનીના પપ્પા. તો આપણે છે ને લેપટોપ કહ્યું ને એટલે બધાને હબ ખબર પડી જાય, મેકબુકમાં ને એમાં બધાને બહુ ખબર પડે નહીં. મારી તો તને મને નથી ખબર પડતી. પેલા મેં કીધા શિવાનીના પપ્પા હું નવું લાવ્યા, મેકબુક કીધું ને એટલે મને એમ શું કાંક નવીન જ લાવ્યા એવું થઈ ગયું હતું નહીં. એવું થઈ ગયું. હા હવે તો તમે નામ આવું સાંભળ્યું ન હોય ને. હા એવા બધા પ્રશ્નો થાય. ઠીક સારું હાલો તેને હવે તમે બધા કોમેન્ટ કરજો પછીના વિડીયોમાં કેવો અવાજ ને ક્વોલિટીમાં કેવો ફેરફાર પડ્યો છે એવી બધી કોમેન્ટ કરીને કહેજો ને, એટલે પછીનું એડિટિંગ તો હવે આમાં જ થશે. આપણે આજે વિડીયોનું ચાલુ છે ને શૂટિંગ એનું આમ જ કરવાનું હોય ને, એનું આમ જ એડિટિંગ કરશે એટલે હા એનું એડિટિંગ તો હું કરું છું. તમને બધાને હાશે ને ઈ ખબર નહીં હોય જે આપણે આ ચેનલમાં વિડીયો આવે છે ને એનું એડિટિંગ કામ હું કરું છું, એટલે કેવો કામ ફેરફાર તો ખબર તો પડી જ જતી છે કે બધું એડિટિંગ નું શીખવાનું કામકાજ આનું હાલે છે ને એટલે એનું એડિટિંગ કરવા દઉં છું. બાકી તો એડિટિંગ હવે મેકબુકમાં જ કરવાનું થાય. અને મેકબુકમાં તો મને જ કઈ આવડે નહીં, માન ફોનમાં શીખીશું એમાં, આમાં તો શું આવડે કેતો હાલો વાર લાગે. શિવાની બેન આપણે 12 ફળિયામાં રમે છે તો અવાજ તો આવે છે, કાંટો માર લેવી. શિવાની બેન ને વંશભાઈ ને સાયકલમાં એ મજાના જો શિવાની બેન ને વ્યાજ દીધી છે ને વંશભાઈ આકે હે મજા આવે ને. શિવાની બેન ને સાયકલ લે બધાને તેડીને ક્યાં ઉપડ્યા. સાયકલ હેઠું નહીં ઉતરવું શું કરવું એટલે સાયકલ વચ્ચે તેલ લીધી. હવે કા ખરખો મારા ગાવે તેરો મૂકું ને ગયા આ બાજુ ને અમારે જવાનું છે પણ આમાં નીંદ લેવા એટલે આપણે લઈ લીધો સલાખો અને શિવાનીના પપ્પા મને ભારો ચડાવવા ને એટલે શિવાની બધા આવ્યા. અને આ બાજુ આ છોકરા બધા અંદર તારું બધા પતંગ ચગાવતા હશે છોકરા. અને શિવાની બેન ઠેર આપણે પડામ લઈ જવાના છે હવે નહીં. પડામ જવાનું છે ને શિવાની બેન તો એમ જાણે ખુદ સાયકલ પોતે જ ચલાવતી હોય. તું ચલાવીશો સાયકલ હે તું આખો સાયકલ આંધો તો હેન્ડલ પકડાઈ તો જોઈએ ને. તો હવે આપણે અહીંથી જ નીણ ભરવાની છે એટલે સલાખો આપણે અહીં પાથરી દીધો છે ને શિવાની બેન તે જો અહીં પગી ગયા છે. એમ ખબર પડે એમ લીવર દેવાય એમ પગી જા. હાલો હવે આપણે છે ને ફટાફટ એક ભારો કરી વાળવી, સલાખો પાથરી વાળ્યો છે ને પછી મને શિવાનીના પપ્પા માથે ચડાવી દેશે ને પછી આપણે ઘરે જતા રહીશું નહીં. અને આ બે બાપ દીકરી જેમ આવ્યા એમ જ જવાનું સાયકલમાં પાછું. કેમ દાંત કાઢજો? શિવાની દાંત આવ્યા એટલે મને ભારો ચડાવ્યો તો શિવાની હોત દાંત કાઢ્યા. એમાં આવે છે કે મેં આથી એમ સીધો ભારો ચડાવ્યો ને કા શિવાની દાંત મને કાઢો કા બટા. સારું હાલતે તું હાલવા માંડ ને અમે બે પાસે બાપ દીકરી બે ધીમે ધીમે હાલ આવી. અમે ક્યારે પૂછશું ધીમે ધીમે. હા તો જાવ તો કઈ હાલો બટા આપણે ગાડી વાળો ટેન 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 ટેન
હાલો 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 હા 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 હબ લીવર દીજે એટલે હબ કરે પૂગી દે હો. હવે આપણે નીણ લઈને આવતા રહ્યા છીએ અને હવે શિવાની બેન હાટું ખીચડી બનાવવાની છે એટલે આપણે આંધળ એવું બધું મૂકી દીધું છે, ખાલી ઓરવાની બાકી છે એ આપણે ધોઈ નાખી છે અને ચૂલે બનાવવાની છે. આંધળ જો ઉકળી ગયું છે તો એમાં આપણે હળદર મીઠું ને તેલ એવું બધું નાખી દીધું છે. હવે બસ આ ખીચડી ઓર દેવી. મમ તારા હાટું મમ તૈયાર કરવાનું છે હો, તારા હાટું મમ. તો હવે બધા ખીચડી ખાવા મળ્યા છે અમારી શિવાની બેન ને હર્ષિતુન વંશભાઈ ને અંકિતભાઈ ને બધા પીળી પીળી વંશભાઈ હાસુ કહી દીધું કે હળદર થોડીક વધી ગઈ છે ખીચડીમાં, પણ વાંધો ન આવે ત્યારે હળદર વાળી ખીચડી ખવાય, શરદી ને એવું બધું ન થાય નહીં શિવાની. શિવાની ને ખાવાનું હાલે છે તો બસ હવે બધાને જો છોકરાને વાળું પાણી થઈ ગઈ ને અમારે પછી થઈ જાય તો બસ હવે આજનો દિવસ કાકા અમારે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. તમારી શિવાની બાય બાય કેવું તું કે બાય બાય કેતા